એટલે તક્ષા હું હાલે તારા મગજમાં? અરે મારું મગજ તો વાઈફાઈ જેવી ટેકનોલોજીનું છે, પણ તારા સાયકલ જેવા મગજમાં કંઈ કનેક્શન જ નથી. હા, તારું મગજ બહુ ફાસ્ટ કનેક્શનનું લાગે નહીં? અરે બધાને ખબર છે કે તારા દિલનો ડેટા પ્લાન હંમેશા ઓવર જ હોય, અને હું તારા કરતાં વધારે ઉપયોગી છું. હા, તો બસ ખાલી ચા પીવડાવવાની હોય ત્યાં તું ઉપયોગી લાગે છે, બીજે તો કઈ ઉપયોગી હોય નહીં. હા, તો તું પણ જમવાટાના રાજકુમાર બની જા ને, પેલા આપણું તારે તપાવાય. ભાઈ જાને હવે તું. એ ભાઈ, તોલી નવી વેફરનું સાંભળ્યું કઈ? કઈ નવી વેફર? અરે જાદુઈ વેફર છે. જાદુઈ વેફર? હા, એ ખાય ને તો આપણું મગજ એકદમ ચેન્જ જ થઈ જાય. તો હવે હું એ વેફર ખાવ તો મારો 90% સ્કોર વધી જશે ને? અરે બાપા, 90% સ્કોર ઘટી જાય તારો. જાય તો એ મગજ દીધે તો જાય એ મસ્તી કરવા નીકળે. એક વખત લેજે. હવે જાય એક વખત દેખાતું નહીં હોય નીકળતો અહીંથી એમ. એ ભાઈ, ઓલી બાજુવાળી છોકરી એમ કહે છે કે તારા ભાઈ નજર નથી આવતો. તને પાકી ખબર છે કે એને મને ભાઈ જ કીધો તો? નહીં, પાકી ખબર તો મને નથી હો. હા ઠીક છે, હાલ વાંધો નહીં. તારે જેટલી ઝાલરું લટકાવી હોય લટકાવી દે, તારે જેટલા બલ્બ લગાડવા હોય લગાડી દે, પણ ચમક અમારા વગર નથી આવવાની. ઈશાદ પણ આ કિનિયા બોલી લાઈન વીજળી વિભાગીએ. તમારી માટે એક પ્રશ્ન હતો. હા બોલો ને ભાઈ. તમે કેટલું ભણો છો? મેં ભણવાનું મૂકી દીધું. કાં શું થયું? હમણાં ગોટાળો બહુ હાલે ભાઈ, મૂંઝવણ વધી ગઈ છે યાર. કાં? કેવાની મૂંઝવણ? માંગરોળથી જુનાગઢ કેટલા કિલોમીટર? 64 કિલોમીટર. તો જુનાગઢથી માંગરોળ કેટલા કિલોમીટર? 64 કિલોમીટર. હા, તો માંગરોળથી જુનાગઢ ને જુનાગઢથી માંગરોળ બંને 64 કિલોમીટર થયા ને? હા. હા, તો રવિવારથી સોમવાર થવામાં કેટલા દિવસની વાર લાગે? એક દિવસનો. હા, તો સોમવારથી રવિવાર થવામાં 7 દિવસની વાર કેમ લાગે? વાત સાચી હો, વિચારવા જેવી વાત છે. હા, મેં બહુ વિચાર્યું, મેં બધાને પૂછ્યું પણ નથી, મને હજી જવાબ નથી મેળવાનો, એટલે મેં પછી કંટાળી ગયો યાર, ભણવાનું મૂકી દીધું. ઘરે બધા મને કામચોર કહે છે યાર. અરે યાર, તો તારે કંઈ કામ કરાય ને. અરે મેં એક દિવસમાં 50,000 રૂપિયા કમાણો. હે? કઈ રીતના? અરે અમારી પાસે જૂની ગાડી હતી ને, હા, એને વેચી નાખી મેં 50,000 રૂપિયા લાવ્યો એનો. હા. હા, તોય મારા પપ્પા મને એમ કહે છે કે તું હાવ કામચોર છે ને, નકામો છે આખો, અને બહુ બાંધ્યા યાર મને. એ ગાડીની પ્રાઇસ કેટલી હતી? 1 લાખ રૂપિયો. 50,000 માં? હા, તો 50,000 રૂપિયો કમાણો ને ભાઈ હું. બાપાની નુકસાની કરી દો. તમારી માટે એક પ્રશ્ન હતો. હા બોલો ની. તો તમારી કઈ ગર્લફ્રેન્ડ છે? પહેલા હતી, હવે નથી. તો તમારી એક્સ ગર્લફ્રેન્ડને કંઈ તમે કહેવા માંગશો? આ બધી જે જોઈએ એની પાસે જશે? ઓર તમે ક્યો નહીં જાય ભાઈ? ફરિયાદ કરશે ને એને? પાક્કું. હા, તો મારો એ પ્રશ્ન છે, હા, કે પ્રેમ નહોતો તો મને કહેવાની જરૂર હતી, મારી ઘરવાળીને કહેવાની શું જરૂર હતી? કેટલો મસ્ત સંબંધ હતો અમારા બે વચ્ચે, બાથરૂમ કરાવીને ભાગી. તો ગર્લફ્રેન્ડ નો બનાવાય ને. એ ભાઈ, ખોટું ન લાગે તો એક પ્રશ્ન હતો, કહું? હા પૂછની, પણ પેલી મારી એક વાત સાંભળી લે. હા. જો ખોટું લાગ્યું ને તો તારા કીડી જેવા જે ટાંગા છે ને એ ભાંગી નાખ્યો. તારા તો છે ને ગેંડા જીવા છે કા? આ ઈ જીવ હોય, પોહાય તો પૂછો, બાકી નીકળો. ખબર છે કે ખોટું લાગે છે તોય પ્રશ્ન પૂછો, હાથે કરીને બરાબર આવે છે. અહીંયા બેવાની એક નંબર મજા આવે હો. અરે બહુ મજા આવે ભાઈ. અરે અહીંયા પવન એટલો મસ્ત ઠંડો ઠંડો આવે ને. હા હા હા. કેમ લાગે વાગે જવા? એક નંબર. ઓય ની માને ઓલી છોકરી તો જો મસ્ત જાયલા. એનો ભાઈ મસ્ત છો. તને કેમ ખબર? એનો ભાઈ હું જ છું.